હું સિંધી સમાજનો એક સભ્ય છું। મારું નામ અશોક ધરમદાસ જીવાણી। બરોબર, હું આ તમામ સમાજના તરફથી એક બે શબ્દ ખાલી કહીશ તમને કે અમારી સાથે જે આ અમદાવાદમાં દુર્ઘટના થઈ એ માણસોને કડીમાં કડી સજા મળે અને સારામાં સારું અમને સરકાર પ્રોત્સાહન આપીને આ બાબતનું ધ્યાન આપીને વહેલામાં વહેલું પગલું લે એવી અમારી માંગણી છે। ને એ બાબતમાં અમે ન્યાય મળે અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર બી આપેલું છે એને અમને વહેલામાં વહેલું ને વહેલી તકે ન્યાય મળે એવી મારી અપેક્ષાઓ છે સિંધી સમાજની। જય ઝૂલેલાલ। હું રમેશ આહુજા સર્વ સિંધી સમાજના પ્રમુખ છું અને અમે બધા ભેગા મળી અને અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે આ જે કોઈ ઘટના બની છે એનું કડકમાં કડક એને સજા કરવામાં આવે એવી રીતે અમારી માગણી છે। બધા કાંઈ પણ આવું ન બને એનું તકેદારી રાખવામાં આવે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે આ સ્કૂલ છે એનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ। હેમંતદાસ બેરુમલ, પ્રભાસ પાટણ, સોમનાથ। અમે સોમનાથથી આવેલા છે। શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। આ જે ઘટના બની છે અમદાવાદમાં મણિનગરમાં, અમારા સિંધી સમાજનો એક લાલ ખવાણો છે, એક અંગૂઠાવાળાએ ભૂંડળાએ સુવરે એમ સમજી લ્યો કે એક બેગમાં શરીર રાખતા એક હમણાં સિંધી સમાજના છોકરા 15 વર્ષને ખોપી છે અને ત્યાં એ શહીદ છે છોકરો। પણ મોટી અમને તકલીફ છે કે સ્કૂલના જે પ્રિન્સિપલો છે તેમણે પાણીના ટેન્કર મગાવીને તેનો લોહી સાફ કરવા માટે રાખ્યું છે। એટલે પહેલા તો એ સ્કૂલને લાયસન્સ રદ થવું જોઈએ। જે પણ ગુનેગાર છે ત્યાંને કડી સે કડી સજા મળવી જોઈએ। અમારો એક જ મંતવ્ય છે કે સિંધી સમાજ હમણાં સુધી સિંધી સમાજ સરકારને માન્ય છે, ભાજપ સરકારને માન્ય છે અને તેમને સરકારને નમ્ર વિનંતી છે કે કડી સે કડી પગલા લઈ અને એને ફાંસીની સજા આપવા, જ્યાં છોકરાને મૃત્યુ થયું છે ત્યાં લઈને એને સજા મળવી જોઈએ। અમારા સિંધી સમાજની એક જ માંગણી છે। હમણાં સુધી સિંધી સમાજે ક્યાંય દોડ્યા નથી ભાજપ સિવાય, સરકાર સિવાય। એ સરકારને માન્ય રાખી અને આ ઘટના ત્યાં બની છે ને ત્યાંની સજા મળવી જોઈએ, એ અમારા સિંધી સમાજનો ખાસ આક્રોશ છે।